ફરી જીવી જાણ. ભાગ 38. જીવી લઈએ. ધીમે ધીમે ડગ માંડતી અને નિરીક્ષણ કરતી જોવાના પોતાના સ્વભાવ પ્રમાણે એક પછી એક પાંજરું પાર કરતી નંદિની જાણે એ પ્રાણીઓને જોઈને અંતરથી કંઈ અનુભવી રહી હોય એવી ભાવના તેના ચહેરા પર ઝળકી રહી હતી. નંદિનીનો હાથ ઝાલીને ચાલવા ઈચ્છતો કાર્તિક ક્યારનો પોતાના હાથને નંદિનીના હાથ સુધી પહોંચાડી પાછો ખેંચી ફરી પોતાની આંગળીને રમાડતો હતો. ફરી નંદિનીનો હાથ પકડવાના પ્રયત્ન સાથે તેણે પોતાનો હાથ નંદિનીના હાથમાં પેરવવા આગળ વધાર્યો ને નંદિની એ જાણે એને પકડી પાડ્યો. કાર્તિક, શું તને સાચે એવું લાગે છે કે આપણે ડેટ પર આવ્યા છીએ? કાર્તિકે નંદિનીના આવા પ્રશ્ન પર પહેલા તો પોતાનું ગળું ખંખેર્યું અને પછી ઉત્તર આપ્યો. તે જ્યારે પૂછ્યું હતું ત્યારે તો લાગ્યું હતું કે ડેટ પર જઈએ છે, પણ હવે... કાર્તિક વિચારી રહ્યો અને પછી ચાલવા લાગ્યો. પણ નંદિની પોતાની જગ્યાએ જ ઊભી રહી હતી. જતા કાર્તિકના અધૂરા વાક્યને પૂર્ણ કરતા બોલી, અને હવે તને એવું લાગતું હશે કે આ કોઈ ડેટ નથી, રાઈટ? ઇન્સ્પેક્શન માટે આવી હોય તો એ રીતે બધું નિરીક્ષણ કરીને જોવે છે તું. જો કે તને ખુશ જોઈને મને ડિસ્ટર્બ કરવાનું મન નહોતું થતું, એટલી મશગુલ હતી તું, કાર્તિકે કહ્યું ને નંદની હસી પડી. અને પછી એ પોતે જે નિરીક્ષણ સાથે વિચાર કરી રહી હતી તેને વ્યક્ત કરતા બોલી, મનુષ્યએ આ પ્રાણીઓને પિંજરામાં પૂર્યા છે, પછી તે પણ પિંજરામાં પૂરાયો. હાસ્યાસ્પદ છે ને? મતલબ માણસ પિંજરામાં તો છે. પોતાના જીવન દરમિયાન માણસના જીવનમાં એવી ક્ષણ જરૂર આવે છે જ્યારે તે ખુલીને શ્વાસ લેવા માંગે છે. એક ક્ષણ માટે તો એક ક્ષણ માટે, પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બાબતને લઈને એ ઘૂંટતો રહે છે ને અનુભવે છે કે તે કોઈ પિંજરામાં છે. પોતે જ નિયમો બનાવીને પોતે જ એ નિયમોમાં ફસાય છે. નંદિનીએ જાણે એક ક્ષણ અનુભવી હોય એવી રીતે કહી રહી, અમુક બાબતે નિયમો જરૂરી છે. જ્યાં સુધી એ નિયમ યોગ્ય હોય એટલે જ તો મનુષ્ય નિયમોમાં માનતો આવ્યો છે, કેમ કે તેમને આ સમાજમાં રહેવાનું છે. રીતિ રિવાજોમાં ઘેરાયેલો મનુષ્ય ગમે તેટલો આધુનિક કેમ ન બની જાય, અમુક બાબતોથી તે પોતાને અળગો નહીં કરી શકે. તેને અમુક નિયમોનું પાલન કરવું જ પડશે. કાર્તિકે કડવી પણ વાસ્તવિક વાત કરી હોય તેમ નંદિની બે ક્ષણ વિચારી બોલી, એ વાત તો ચોક્કસ છે. કાશ બીજા બધા જીવોની જેમ આપણે પણ મન માનીને જીવી શકતા હોત. તો ચાલ મન માનીને જીવી લઈએ, કાર્તિકે કહ્યું ને પળનો પણ વિચાર કર્યા વિના નંદિનીનો હાથ પકડી લીધો. નંદિની પણ કંઈ બોલ્યા વિના કાર્તિકને અનુસરી રહી. દૂર સુધી જતી સિમેન્ટની લાંબી દિવાલ અને એ દિવાલ પર દોરેલા અદ્ભુત કુદરતી દૃશ્યો પાસે આવી કાર્તિક રોકાયો. તું અહીં જ રહે, હું પાણી ખરીદી લાવું. નંદિનીએ હકારમાં માથું હલાવ્યું ને સિમેન્ટની એ પાડી પર બેસવા માટે હાથથી સાફ કરી રહી. કાર્તિક તેની આ હરકત પર હસ્યો ને નંદિનીને પોતાની તરફ વાળી કમરેથી પકડીને ઉંચકીને પાળી પર બેસાડી દીધી. નંદિની ખુલ્લા મોંએ કાર્તિકને જોઈ રહી. તું કોઈ પણ એક્શન લેતા પહેલા સામેવાળાને પૂછી લે, નંદિની કહી રહી હતી. પણ કાર્તિક તો પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને નંદિનીને પૂછી રહ્યો. તારો હાથ આપ. નંદિની ફરી આશ્ચર્ય સાથે કાર્તિકને જોઈ રહી ને કાર્તિક ફરી કહી રહ્યો, અરે હાથ આપ. વળી કહીશ કે પૂછ્યું નહીં એક્શન લેતા પહેલા, વગેરા વગેરા. નંદિની પાસે શબ્દો જ ન રહ્યા હોય તેમ તેણે પોતાનો હાથ કાર્તિકને સોંપી દીધો. હથેળીમાં રહેલી ધૂળ નહીં, પણ કોઈને તેની પરવા નથી. મનમાં રહેલા નંદિનીના આવા મલાલને સાફ કરતો હોય કાર્તિક, તેમ નંદિની અનેક વિચારો સાથે કાર્તિકને પોતાની હથેળી સાફ કરતા જોઈ રહ્યો.